ચાલી રહી છે અને એના માટે ભારતમાં બેસીને નહીં, બહારથી બેસીને પણ કોઈને પ્લાનિંગ કરવું હોય તો કરી શકે. આખું ગામ તમારું બેઠું હોય, આખું ગામ કમ્પ્લીટ હોય, વાંચતા હોય, તૈયાર થતા હોય, દીકરા દીકરી અભ્યાસની તૈયારી કરતા હોય, લાગે કે હવે સરકારી પરીક્ષાની અંદર બધા પાસ થવાના છે, તો કોઈ એક જણ માઇન્ડ ઉપર લગાવે, એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયો બનાવીને મૂકે, તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાંય ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય. તમને કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય. કેમ? ટોળું જાય છે એટલે જવું છે. અને લઈ જવા વાળું પણ એક અલગ હોય, બનાવવા વાળો પણ એ જ હોય, બધું કરવા વાળા એક જ વ્યક્તિ હોય. ત્યાંથી જ પ્લાનિંગ કરે, ત્યાંથી જ તમને કરે અને ત્યાં જઈને ફસાઈ અને છેવટે શું થાય, પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં એકાદ કેસ કે એવું જો થઈ જાય